નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ફરી એક વખત તમારું કાર્યની અંદર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરોની અંદર આપણે ટોટલ 5 ટેન્સ ભણી ચૂક્યા છીએ. આજે છઠ્ઠો ટેન્સ ભણવાના છીએ. આજે પૂર્ણ વર્તમાનકાળ ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વિશે અભ્યાસ કરવાના છીએ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની શરૂઆત કરીએ એ પહેલાં આગળના જે કાળો ટેન્સ ભણ્યા એનું થોડુંક રિવિઝન કરી લઈએ. રિવિઝન થાય તો થોડુંક મગજની અંદર કોન્સેપ્ટ ક્લિયર થાય વિદ્યાર્થી મિત્રો, કે આગળના જે ટેન્સ ભણ્યા અથવા કાળ ભણ્યા એમાં શેનો તફાવત હતો અથવા એ કાળને કઈ રીતે ઓળખવો એના થોડાક આઈડિયા આપણા મગજમાં આવી શકે. પૂર્ણ વર્તમાન કાળ સૌપ્રથમ આજે આપણે પૂર્ણ વર્તમાન કાળ ભણવાના છે, પણ શરૂઆતથી આપણે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળનો અભ્યાસ કર્યો. આજે આપણે પૂર્ણ વર્તમાન કાળ વિશે જોશું. પણ જોઈએ એના પહેલાં એક્ઝામ્પલ આગળના કાળના. ધ ગાર્ડનર ડિગ્સ ધ ગ્રાઉન્ડ. આ કાળને ઓળખવો હોય, ધ ગાર્ડનર ડિગ્સ એટલે ગાર્ડનર એટલે ત્રીજો પુરુષ એક વચન છે, તો ડિગ્સ એટલે એસ કે ઈએસ પ્રત્યે લાગે છે. આગળના કાળની અંદર જોયું ધ ગાર્ડનર ડિગ્સ ધ ગ્રાઉન્ડ, તો એસ ઉપરથી ખબર પડે કે આ સાદો વર્તમાન કાળ છે. તો કયો કાળ થશે? તો કે સાદો વર્તમાન. આગળ ધ ગાર્ડનર પ્લાન્ટેડ ધ ટ્રીઝ, તો ઈડી પ્રત્યે લાગ્યો તો ખબર પડે કે આ સાદો ભૂતકાળ. ધ સર્વન્ટ વિલ ક્લીન ધ રૂમ. વિદ્યાર્થી મિત્રો, સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદનો આપણે ઉપયોગ કર્યો નથી, પણ સાદો ભવિષ્યકાળ એવો છે કે તેમાં આપણે બે હેલ્પિંગ વર્બ શેલ અને વિલનો ઉપયોગ કરીએ છીએ. ધ સર્વન્ટ વિલ ક્લીન ધ રૂમ. વિલ એ સહાયકારક ક્રિયાપદ છે, ક્લીન ધ રૂમ તો થશે સાદો ભવિષ્યકાળ. આ ત્રણ સાદા કાળ છે. પહેલો તો કે સાદો વર્તમાન કાળ, બીજો સાદો ભૂતકાળ અને ત્રીજો સાદો ભવિષ્યકાળ. ત્યાર પછી ચોથું એક્ઝામ્પલ ધ ગર્લ્સ આર. ગર્લ્સ બહુવચન છે એટલે આર ટુ બીના રૂપમાં જોયું. ડાન્સિંગ, ડાન્સને આઈએનજી એટલે વી ફોર નાવ એ ઓળખી શકાય, કાળનો ઓળખનો શબ્દ છે. ધ ગર્લ્સ આર ડાન્સિંગ નાવ. ક્રિયાપદને આઈએનજી છે, ટુ બીનું રૂપ આર છે, બહુવચન નાવ એટલે હમણાં, ચાલુ છે, તો આવશે ચાલુ વર્તમાન કાળ. આગળ વિદ્યાર્થી મિત્રો જોયું ધ પ્રિન્સિપાલ વોઝ ગોઈંગ ટુ હિઝ ઓફિસ. ધ પ્રિન્સિપાલ વોઝ ગોઈંગ, ક્રિયાપદનું ગો ને આઈએનજી એટલે વી ફોર ગોઈંગ ટુ હિઝ ઓફિસ તો થશે ચાલુ ભૂતકાળ. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 કાળ વિશે આપણે જોયું. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. ત્યાર પછી ચાલુ ના જોયા, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ. આજે જોવાનો છે પૂર્ણ વર્તમાન કાળ. જોઈએ કે પૂર્ણ વર્તમાન કાળ છે એને કઈ રીતે ઓળખી શકાય અથવા કઈ રીતે એને ઉપયોગમાં લઈ શકાય. તો જુઓ, કોઈ ક્રિયા તરતમાં પૂરી થઈ હોય, ક્યારે? તો તરતમાં પૂરી થઈ હોય ત્યારે કયો કાળ વપરાય? તો પૂર્ણ વર્તમાન કાળ. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? માનો કે કોઈ પણ ક્રિયા હોય એ તરતમાં પૂરી થઈ હોય, એટલે કે તરતમાં પૂરી થઈ એટલે હજી એનો ભૂતકાળ પણ થયું ન હોય, એ ક્રિયાની અસર ચાલુ હોય, તરતમાં પૂર્ણ થયું હોય ત્યારે વર્તમાન કાળ વપરાય છે. કોઈ ક્રિયા તરતમાં પૂર્ણ થઈ હોય ત્યારે કયો કાળ વપરાય? તો પૂર્ણ વર્તમાન કાળ. હજી એ ક્રિયા કેવી છે? તો પૂર્ણ થઈ ચૂકી છે અથવા પૂર્ણ થઈ ગઈ છે. એના વાંચ્યું છે, લખ્યું છે, ચાલ્યા છીએ વગેરે શબ્દો એ પૂર્ણ વર્તમાન કાળનું સૂચન કરે છે. અમે હમણાં ક્રિકેટ રમી ચૂક્યા છીએ, અથવા અમે હમણાં જ આ બુક વાંચ્યા છીએ, અથવા અમે આ બુક હમણાં વાંચી છે. હવે પૂર્ણ વર્તમાન કાળ એ તરતના ભૂતકાળ અને વર્તમાનને જોડતી કડી છે. વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં પણ તમને કીધું કે ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ હોય, પૂર્ણ વર્તમાન કાળ તરતના ભૂતકાળ, સાવ ભૂતકાળ નહીં, તરતના ભૂતકાળ
અને વર્તમાનને જોડતી કડી છે। ફરી એક વખત, કોઈ ક્રિયા તરતમાં પૂરી થઈ હોય ત્યારે પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે। વાંચ્યું છે, લખ્યું છે, ચાલ્યા છીએ વગેરે શબ્દો પૂર્ણ વર્તમાનકાળની અંદર વપરાય છે। પૂર્ણ વર્તમાનકાળ છે એ તરતનો ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ છે એ તરતના ભૂતકાળ અને વર્તમાનકાળને જોડતી કડી છે। ત્યાર પછી ઓળખ જોઈએ કે પૂર્ણ વર્તમાનકાળને કઈ રીતે ઓળખવું। ત્યાર પછી તો કે હેવ અને હેઝ। પૂર્ણ વર્તમાનકાળની અંદર હેવ અને હેઝનો ઉપયોગ થશે, પ્લસ ભૂતકૃદંત અને ભૂતકૃદંત એટલે V3। ક્રિયાપદનું કેવું રૂપ તો કે V3, એને ભૂતકૃદંત કહી શકાય। પૂર્ણ વર્તમાનકાળની અંદર ટુ બીના રૂપો તરીકે હેવ હેઝનો ઉપયોગ કરી શકાય અથવા ભૂત પ્લસ ભૂતકૃદંત, હેવ હેઝ પ્લસ ભૂતકૃદંત એટલે V3। હવે વિદ્યાર્થી મિત્રો, હેવ અને હેઝનો ઉપયોગ ક્યાં કરવો એ તમને પ્રશ્ન થશે। જો ત્રીજો પુરુષ એક વચન હોય હી, સી અને ઇટ તો હેઝનો ઉપયોગ થશે। ત્રીજો પુરુષ એક વચન જો હોય તો હેઝનો ઉપયોગ થશે। બાકી આઈ સાથે હેવ, યુ સાથે હેવ, વી સાથે હેવ અને યુ સાથે હેવનો ઉપયોગ થાય છે। ફક્ત ત્રીજો પુરુષ એક વચનની અંદર હી, સી અને ઇટમાં જ હેઝનો ઉપયોગ થઈ શકે છે। હવે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ વર્તમાનકાળ છે ને કઈ રીતે ઓળખવો તો એના અમુક વર્ડ્સ છે, જોઈએ આપણે। જસ્ટ, જસ્ટ નાવ, ઓલરેડી, ઇવર, સિન્સ અને ફોર। જસ્ટ એટલે હમણાં, જસ્ટ નાવ એટલે હમણાં જ, ઓલરેડી એટલે હંમેશા, ઇવર એટલે ક્યારેય, સિન્સ કોઈ ઈસવીસનને દર્શાવી હોય તો સિન્સનો ઉપયોગ થાય, ફોર એટલે માટે। પૂર્ણ વર્તમાનકાળની અંદર સિન્સ અને ફોર એ ખૂબ જ મહત્વના છે। તો આ એના ઓળખના શબ્દો છે, જસ્ટ, જસ્ટ નાવ, ઓલરેડી, ઇવર, સિન્સ, ફોર વગેરે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પૂર્ણ વર્તમાનકાળ વિશેની માહિતી ટૂંકમાં મેળવી। હવે પૂર્ણ વર્તમાનકાળ જે છે એની વાક્ય રચનાઓ કે પૂર્ણ વર્તમાનકાળ છે તો એની વાક્ય રચનાઓ કઈ રીતે હોઈ શકે, અથવા એને ત્રણ પ્રકારની આપણે વાક્ય રચનાઓ આગળના લેક્ચરોની અંદર પણ જોયું કે હકાર, નકાર અને પ્રશ્ન। તો પૂર્ણ વર્તમાનકાળની અંદર પહેલા આપણે હકાર વાક્ય રચના જોઈએ। તો કે હકાર વાક્ય રચના કઈ રીતે, એનું માળખું કઈ રીતે તો કે પહેલા સબ્જેક્ટ આવશે, પછી હેવ અને હેઝ આવશે, પછી V3 એટલે ભૂતકૃદંતનું રૂપ આવશે, ઓબ્જેક્ટ એટલે કર્મ આવશે, પ્લસ અધર વર્ડ। તમને ખબર છે હેવનો ઉપયોગ ક્યાં કરવો અને હેઝનો, તો ખબર છે હેઝનો ઉપયોગ ફક્ત થશે હી, સી અને ઇટમાં, બાકીના બધા સાથે હેવનો ઉપયોગ થશે। તો વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ ને પ્લસ અધર વર્ડ। તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે આઈ હેવ, આઈ છે એ પ્રથમ પુરુષ એક વચન છે તો આઈ હેવ, તો આઈની સાથે શું લીધું આપણે, હેવ। written several, several એટલે કેટલાક, ગુજરાતી થશે કેટલાક। લેટર્સ એટલે પત્રો, આઈ હેવ written several letters, મેં કેટલાક પત્રો લખ્યા છે। પત્રો લખવાની ક્રિયા કેવી થઈ છે, મેં કેટલાક પત્રો લખ્યા છે, જુઓ તરતમાં પૂર્ણ થઈ, પત્રો લખવાની ક્રિયા આઈ હેવ written several letters, મેં કેટલાક પત્રો લખ્યા છે। પત્રો લખવાની ક્રિયા ટૂંક સમયમાં પૂરી થઈ છે, પત્રો લખવાની ક્રિયા તરતમાં જ પૂરી થઈ છે, એટલે એને આઈ હેવ written several letters। ત્યાર પછી બીજું એક્ઝામ્પલ વી, તો વી છે એ હેવ received our books, we have received our books, we have received છે એ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ છે, ઈડી લાગે છે, our books તો અમને અમારા પુસ્તકો મળી ગયા છે। કેવા, તો પુસ્તકોની ક્રિયા કેવી છે, મળવાની, તો પૂરી થઈ ગઈ, અમને અમારા પુસ્તકો મળી ગયા, તરતના ભૂતકાળની અંદર આ ક્રિયા પૂરી થઈ છે। ત્યાર પછી રામુ, આપણે આ બે એક્ઝામ્પલ હેવના જોયા। ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ
રામુ હેઝ બ્રોકન અ ગ્લાસ. રામુ છે એ ત્રીજો પુરુષ એક વચન છે, તો રામુ ત્રીજો પુરુષ એક વચન સાથે શું આવશે? હેઝ. બ્રોકન છે એ V3 છે, પૃથ્વીદંતનું રૂપ V3, બ્રોકન અ ગ્લાસ. રામુએ એક ગ્લાસ તોડ્યો. રામુએ એક ગ્લાસ તોડ્યો. રામુ હેઝ બ્રોકન અ ગ્લાસ. તો શું થશે? બ્રોકન છે એ V3 છે, ભૂતકૃદંતનું રૂપ. ત્યાર પછી ચોથું એક્ઝામ્પલ, વી હેવ વોન ધ મેચ. વી હેવ વોન ધ મેચ. આપણે મેચ જીતી ગયા છીએ. મેચ જીતવાની ક્રિયા કેવી થઈ? તરતના ભૂતકાળની અંદર પૂરી થઈ ચૂકી છે, એટલે આપણે આને ચાલુ વર્તમાન કાળની અંદર લેશું કે આપણે મેચ જીતી ગયા છે. તો કયો કાળની અંદર આવશે? તો પૂર્ણ વર્તમાન કાળ. વર્તમાનની ક્રિયા કેવી છે? તો પૂર્ણ થઈ ગઈ. તરતના ભૂતકાળ સાથે જોડતી કડી બને છે. આ આપણે વિદ્યાર્થી મિત્રો હકાર વાક્ય રચના જોઈ પહેલેથી. તો કે આઈ હેવ રિટન સેવરલ લેટર્સ. બીજું જોયું વી હેવ રિસીવ્ડ અવર બુક્સ. ત્રીજું રામુ હેઝ બ્રોકન અ ગ્લાસ. વી હેવ વોન ધ મેચ. તો આ જે વાક્ય રચના હતી એ હકાર વાક્ય રચના હતી. એનું સ્ટ્રક્ચર જોયું આપણે, સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ અહીંયા V3 આવશે, પ્લસ ઓબ્જેક્ટ ને પ્લસ અધર વર્ડ. ત્યાર પછી બીજી વાક્ય રચના આવશે નકાર વાક્ય રચના, કે કોઈ પણ વાક્ય હોય એને હકારમાંથી નકાર બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય? તો આપણે આગળના ટેન્સની અંદર પણ જોયું કે સબ્જેક્ટ હોય પ્લસ એના ટુ બીના રૂપો, અથવા આપણે અહીંયા પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ હેઝ હોય તો સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ મૂકો એટલે નકાર વાક્ય રચના બનશે, પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ ને પ્લસ અધર વર્ડ. નકાર વાક્ય રચનામાં હેવ હેઝ પ્લસ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ પછી નોટ મૂકી દો એટલે વાક્ય રચના બનશે નકાર. સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ મહત્વનું જે છે એ નોટ મૂકવાથી કેવી થશે વાક્ય રચના? નોટ. નકાર પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ ને પ્લસ અધર વર્ડ. તો આ નકાર વાક્ય રચનાનું સ્ટ્રક્ચર હતું. હવે જોઈએ એનું એક્ઝામ્પલ, કે આપણે ખબર પડે કે એનો એક્ઝામ્પલ બનાવવો હોય તો કઈ રીતે બને. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, રહીમ હેઝ નોટ ટોલ્ડ મી એનીથિંગ. રહીમે મને કશું કહ્યું નથી. તો અહીંયા વચ્ચે આપણે મૂક્યું નોટ, પણ હેવ હેઝ હોય તો હેવનું નકારમાં હેવન્ટ, હેઝ અને હેઝનું વિદ્યાર્થી મિત્રો હેઝન્ટ. આ નકાર છે. હેવનું હેવન્ટ અને હેઝનું હેઝન્ટ. તો તમે અહીંયા હેઝની જગ્યાએ હેઝન્ટ મૂકો તો પણ તમારું સાચું પડે. આ હેઝન્ટ તો હેવ નોટ, આ નોટ મૂકવું પડે નહીં. હેઝનું હેઝન્ટ મૂકો તો પણ વાક્ય સાચું પડે. રહીમ હેઝ નોટ અથવા હેઝન્ટ ટોલ્ડ મી એનીથિંગ. ગુજરાતી શું થશે? રહીમે મને કશું કહ્યું નથી. તો રહીમ હેઝ નોટ ટોલ્ડ મી એનીથિંગ. રહીમે મને કશું કહ્યું નથી. નોટને તમે કાઢી નાખો તો રહીમે મને કશું કહ્યું છે, એ તો છે એવું આવશે. બીજું એક્ઝામ્પલ, વી હેવ નોટ. તો અહીંયા હેવ નોટ છે એની જગ્યાએ તમે હેવન્ટ પણ ઉપયોગ કરી શકો. વી હેવ નોટ રિસીવ્ડ અવર બુક્સ. અમને અમારા પુસ્તકો મળ્યા નથી. વી હેવ, તો આપણે શું મૂક્યું વચ્ચે? નોટ. વી હેવ નોટ રિસીવ્ડ અવર બુક્સ, અથવા અમને અમારા પુસ્તકો મળ્યા નથી. વી હેવ નોટ રિસીવ્ડ અવર બુક્સ. અમને અમારા પુસ્તકો મળ્યા નથી. આ નકાર થયું. ત્રીજું એક્ઝામ્પલ, વી હેવ નોટ વોન ધ મેચ. અહીંયા આપણે આગળ જોયું હતું હકાર, કે વી હેવ વોન ધ મેચ. આપણે મેચ જીતી ગયા છીએ. તો એનો નકાર કરવું હોય તો અહીંયા જુઓ કઈ રીતે કર્યું આપણે. અહીંયા વચ્ચે શું મૂકી દઈએ? નોટ. તો શું બનશે? આ નકાર. પણ નકાર વાક્ય રચના આપણી પાસે ઓલરેડી છે. તો વી હેવ નોટ વોન ધ મેચ. આપણે મેચ જીત્યા નથી. નોટને વચ્ચેથી કાઢી લ્યો તો વી હેવ વોન ધ મેચ. આપણે મેચ
જીતી ગયા છીએ અને વચ્ચે નોટને એડ કરો તો વી હેવ નોટ વોન ધ મેચ, આપણે મેચ જીત્યા નથી. તો કેવું વાક્ય બનશે? નકાર. તો વિદ્યાર્થી મિત્રો આપણે નકાર વાક્ય રચના જોઈ. પહેલા હકાર પછી નકાર, ત્યાર પછી આવશે પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર જે હેવ હેઝ છે એને આગળ અને સબ્જેક્ટ છે એ હેવ હેઝ પછી. આપણે સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ કરતા હતા એનું ઊંધું, તો સબ્જેક્ટને પાછળ જવા દેવાનો અને હેવ હેઝને આગળ લઈ લ્યો એટલે શું થશે? પ્રશ્નાર્થ. જો હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને પ્લસ ક્વેશ્ચન માર્ક મૂકવું ખૂબ જ મહત્વનું છે. તો જોઈએ આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય રચના તરીકે. હી હેઝ ઓપનેડ વિન્ડો. તો આ છે હકાર વાક્ય રચના. કેવી છે? હકાર. હી હેઝ ઓપનેડ વિન્ડો. હવે એને આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય તો કઈ રીતે બનશે? તો પહેલા લેશું હેઝ, ત્યાર પછી હી. હેઝ હી ઓપનેડ વિન્ડો ક્વેશ્ચન માર્ક. બાકીનું બધું જેમ છે તેમ. હેઝને આગળ અને હીને એના પછી, સબ્જેક્ટને પછી મૂકશું. તો હેઝ હી ઓપનેડ વિન્ડો, શું તેણે બારી ખોલી છે? પ્રશ્નાર્થ. ત્યાર પછી બીજું વાક્ય, ધે હેવ થ્રોન ધ બોલ. તો ધે હેવ થ્રોન ધ બોલ એ હકાર વાક્ય છે. એને પ્રશ્નાર્થ કરવું હોય તો હેવને આગળ અને ધેયને એના પછી, સબ્જેક્ટ પછી. તો બાકીનું બધું જેમ છે એમ. હેવ ધે થ્રોન ધ બોલ, તેઓએ તેમણે દડો ફેંક્યો છે? પ્રશ્નાર્થ. અથવા તેઓએ દડો ફેંક્યો છે અથવા તેમણે દડો ફેંક્યો છે, એવું લઈ શકાય. તો આ આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પૂર્ણ વર્તમાન કાળની અંદર હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના વિશે જોયું. એના ઓળખના શબ્દો જોયા છે. એને ટુ બીના રૂપો અથવા ભૂતકૃતના જે હેવેઝના ભૂતકૃતના રૂપો છે એને ભૂતકૃતનું V3 નું રૂપ આવે હેવેઝ સાથે એ આપણે જોયું. એનો ઉપયોગ કઈ રીતે થાય એ જોયું. આવા 5 એક્ઝામ્પલ તમારે